મિત્રો આપણે છીએ અત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામે. અહીંયા મિયાણી ગામ નજીક જે રોડ છે, આ રોડ ઉપર એક સ્કૂલ બસ છે. સ્કૂલ બસ ખાઈમાં ઉતરી ગઈ છે. જો કે સદનસીબે આ સ્કૂલ બસમાં 34 વિદ્યાર્થીઓ હતા, તેઓનો આબાદ બચાવ થયો છે. તેની સાથે આ સ્કૂલ બસ છે તે હળવદ શહેરમાં આવેલી મંગલમ સ્કૂલની સ્કૂલ બસ હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે. અને અત્યારે એક લોડર મશીન તેની સાથે હિટાચી મશીનથી અત્યારે બસને જે બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એ પણ કરવામાં આવનાર છે. આ સ્કૂલ બસ છે તે હળવદ શહેરનું જે સરા રોડ છે, આ સરા રોડ ઉપર આવેલી મંગલમ સ્કૂલની બસ હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળે છે. સાથે જ આ સ્કૂલ બસ વિદ્યાર્થીઓ જે અપડાઉન ગામડેથી કરતા હોય, કે એમાં મિયાણીના વિદ્યાર્થીઓ હોય, અજીતગઢના હોય, સાથે ટીકર ગામના વિદ્યાર્થીઓ હોય, તેની સાથે નવા ઘાંટીલા ગામના વિદ્યાર્થીઓ હોય. તો આ કુલ 4 ગામના જે વિદ્યાર્થીઓ છે, 34 જેટલા વિદ્યાર્થીઓ હતા અને અભ્યાસ કરીને પરત પોતાના ઘરે જતા હતા. આ સ્કૂલ બસમાં સવાર થઈને જતા હતા ત્યારે સ્કૂલ બસ જે છે એ અહીંયા રોડ હેઠે ઉતરી ગઈ છે. સદનસીબે પલટી મારતા સહેજમાં રહી ગઈ છે. મતલબ કે 34 ભૂલકાઓ આમાં સવાર હતા અને આ આખી દુર્ઘટના છે એ સહેજમાં અટકી છે. નાના નાના જે કંઈ ભૂલકાઓની અંદર હતા એ બધા અત્યારે સુરક્ષિત છે. આ મંગલમ સ્કૂલની બસ જે છે એ મિયાણી પાસે રોડ હેઠે ઉતરી ગઈ છે, પલટી ખાતા સહેજમાં રહી ગઈ છે. સ્કૂલ બસના ચાલક આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી. શું તમારું નામ? સુલતાનભાઈ અબ્દુલભાઈ. સુલતાનભાઈ, સ્કૂલ બસ જે છે મતલબ વિદ્યાર્થીઓને લઈને આવતા હતા, શું બન્યું હતું કે રોડ હેઠે ઉતરી ગઈ? સ્ટેરિંગના જે નીચલા ગુટકા આવે ને એ ગુટકો સટકી ગયો એટલે સ્ટેરિંગ કાબુ ન રહ્યો એટલે સીધી સાઈડમાં નીકળી જાય. એટલે આ ઓચિંતા થઈ શકે કે અગાઉ કદાચ આવું નાનું મોટું કંઈ થયું હોય ને? હજી જ્યાં શનિ રવિવારે આખું સર્વિસ કરાવેલું હતું, પણ એના હિસાબે ઓચિતાનો ગુટકો ભાંગી ગયો તો એમાં તો હવે સાહેબ આમાં આપણને કંઈ ખબર પડે નહીં. એટલે સીધી રોડ હેઠે જ ઉતરી? હા, સાઈડમાં દબાઈ જાય, સીધી જ આમ નીચે ઉતરી જાય. કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા? 34 વિદ્યાર્થીઓ આવે, પણ અત્યારે કદાચ 2-4 ઘટે કે નાની મોટી ઈજા કે એવું કંઈ થયું છે? એક નાના બાળકને સેજ ઈજા નહીં જેવી થઈ છે, પણ એમના વાલી આવીને લઈ ગયા. કાંઈ છે નહીં કોઈ પ્રોબ્લેમ. ક્યારે આ ઘટના બની હતી? આ બની 5:30. 5:30 વાગે. મારું નામ મુકેશભાઈ પ્રેમજીભાઈ, હું ગામ અજીતગઢનો રહેવાસી છું. આ મંગલમની બસને જે આ રોડ નીચે અત્યારે હાલ ઉતરી જાય છે, આના પહેલાં પણ 12 મહિના પહેલાં જે ડ્રાઈવરે દારૂ પીધો હતો ને ગાડી ઉતારી દીધી હતી ને ડ્રાઈવરને અમારે ઝાલીને મેં 10 કલાક રાખ્યો હતો. એ કોની બસ હતી? એ આ મંગલમની જ હતી. મારો પોતાનો છોકરો મંગલમમાં ભણતો હતો, મેં મહર્ષિમાં અત્યારે હાલ લઈ લીધો છે અને આ પ્રશ્ન બીજી વાર બન્યો છે. એક છોકરા હોય અને આવી રીતે બસ રહી હેઠી ઉતરી જાય અને બસની સર્વિસ ટાઈમે દેવી પડે. વિદ્યાર્થી જે અંદર 20 કે 25 જણાની જગ્યા હોય ત્યાં 35-40 જણા ફરે તો મોઢા ઘરે બેઠા હોય, અંદર રમતા હોય, ઝઘડતા હોય, કારણ કે બધા છોકરા હોય નાના. અને આવું કંઈક બને તો કોઈ એનો બેકાબુ રહે અને છોકરા વગરના બધા થઈ જાય. તો આ બસને ટાઈમે સર્વિસ આપવી પડે અને મંગલમ જે સાહેબો મંગલમના હોય એની જવાબદારી આ પણ આવે છે કે આ બસમાં કેટલા જણા બેહારવા, એને કમાવા હાટું થઈ અને બસવાળાને એમ કેવું તમે આ મિયાણીથી ફરતા આવજો, અજીતગઢથી ફરતા આવજો, ખોયડેથી ફરતા આવજો. અજીતગઢના એક જ નિશાળિયા હોય અને 20 કે 25 હોય તો એને પ્રાઇવેટ બસ દેવી પડે ને બસવાળાને એને કહેવું પડે ને ખર્ચો એને ઉપાડવો પડે, એને કમાણી કરવી એને આ છોકરા વગરના બધાય થઈ જાય. તો આ જવાબદારી મંગલમની પણ આવે. બસ અત્યારે છોકરાને વિદ્યાર્થીને ભરીને આવતી હતી તો અહીંયા ઉતરી જઈએ તો આની જવાબદારી ક્યાંની? શિક્ષકોની કે ગાડીવાળાની? એ અમે પહેલાં પ્રશ્ન પૂછવા માગીએ છીએ. તમારું કોણ આમાં સવાર હતું? મારા આમાં બે છે. કેટલું ભણે? 9મું ભણે છે. માહીબેન મહેશભાઈ લેવનામાં આમાં. અને આનું અમને જેટલું હોય સાંભળજો એટલા અમારાથી વધારે ભરે. તો પણ આ બાબતની તમે સ્કૂલમાં અમે સ્કૂલમાં રજૂઆતી કરી સાંભળજો એવું હોય તોય પણ સાંભળતું નથી. શું કરવાનું? ફી ભરો સ્કૂલ? ફી ભરી જ છીએ. તો પછી હવે એવું માણસ વધારતા જાય, અહીંથી બેહાડતા જાય, ટિકરથી બેહાડતા જાય, ઘનશ્યામગઢથી બેહાડતા જાય. અમારે શું કરવાનું? અમે ટિકરની મિયાણીની બસ બાંધેલી હતી તો આમાં અમારે શું કરવાનું? બીજા બેહાડ મંગલમ સ્કૂલ છે. રજૂઆત કરેલી જ છે ને. આમાં પછી એમાં આપણે આરટીઓ પાસિંગ હોય એથી વધુ એને શું કામ ભરવા જોઈએ? અમે બસ આપણે બસ કાયદેસરની હોય તો એને શું કામ ભરવા જોઈએ? કેટલા આમાં ભરતા હોય? આમાં અમારા છોકરા એમ કે એક સીટમાં 3-3 જણા બેહાર હાલ્યો. દુર્લભજીભાઈ બરાબર, નવા ઘાંટીલા. હજી મંગલમની બસ અહીંયા અત્યારે હાલમાં ઉતરી જઈએ, હજી કોઈ શિક્ષકો કોઈ અહીંયા આવ્યા નથી. વાલીઓ ત્યાં દોડમ દોડ આવવાનું, કેમ કે એના છોકરા એટલે એને તો બસ એને ફી મળી જાય એટલે પૂરું. તમારું કોણ અભ્યાસ કરે? અમારો છોકરો આમાં ભણે છે. કેટલું ભણે? બરાબર, 7માં ભણે છે. અમારા 2 છોકરા ભણે, 2 ભાઈના. બરાબર, તો એને અત્યારે તો કોઈકને આવવું પડે ને. અહીંયા આટલું પબ્લિક ભેગું થઈ ગયું, હજી કોઈ શિક્ષક અહીંયા નથી કોઈ ગયા. કઈ સ્કૂલ? બરાબર, મંગલમમાં કોઈ આવ્યું જ નથી? હજી કોઈ આવ્યું જ નથી. બરાબર, આવ્યો હોય તો કોઈક સાહેબ દેખાય ને. બરાબર, ગાડીવાળાને જ બધું કહેવાનું આપણે.
જવાબદારી બેની હોય ને, સ્કૂલવાળાની ને બસવાળાની.